અલ નીનોની અસર હોવા છતાં બંગાળની ખાડી એકાએક સક્રિય બની ગઈ અને આટલી મજબૂત સિસ્ટમ બની અને એ સિસ્ટમ પાછી આપણા પશ્ચિમ દિશામાં ગુજરાત ભણી પૂરપાટ વેગે આવી, તો એનું કારણ શું ગ્રહોની દ્રષ્ટિએ એની વાત કરું તો ગત 26 જુલાઈએ જળ રાશિ મીનમાં શનિદેવ વક્રી થયા અને મીન છે એ જ્યોતિષની દ્રષ્ટિએ ઉત્તર દિશાની રાશિ છે. આમ લગભગ શનિ વક્રી થવાની સાથે જ બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં ઝડપથી સિસ્ટમ બની, લો પ્રેશર સર્જાણું અને ઝડપથી મજબૂત પણ બની ગયું, ડીપ ડિપ્રેશન પણ બની ગયું અને શનિની પશ્ચિમ દિશા તરફ સડસડાટ આગળ વધ્યું અને દેશની પશ્ચિમમાં સ્થિત મહારાષ્ટ્ર તરફ પણ આવ્યું અને ગુજરાત તરફ પણ આવ્યું. એ ઉલ્લેખનીય છે કે હાલ નેપચ્યુન એટલે કે વરુણ ગ્રહ પણ જળ રાશિ મીનમાં જ વક્રી છે. એટલે સમુદ્રમાં બબે ગ્રહો વક્રી થયા, એને લીધે આ સિસ્ટમ સર્જાવા માંડી છે. આ જ અરસામાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર છે દક્ષિણ દિશાની કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને એને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે અને મંગળ છે એ પશ્ચિમ દિશાની રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યો છે આ અરસામાં. એટલે ગુજરાત અને ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ સારા વરસાદના સંજોગો ઊભા થઈ ગયા છે. આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં થઈને ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વરસશે, કેમ કે હાલ નેપચ્યુન એટલે કે વરુણદેવ અને શનિદેવ બંને ઉત્તર દિશાની જળ રાશિ મીન રાશિમાં જ વક્રી છે. જો કે વક્રી ગ્રહો છે, વક્રી શનિ, વક્રી નેપચ્યુન, એ ઘણી વખત નુકસાન કરતા પણ જોવા મળે છે. એટલે લોકોએ આ વરસાદી માહોલમાં ખૂબ સાવધ રહેવું એમ કહેવામાં મને કશું જ ખોટું લાગતું નથી. જો કે સરકાર ઘણી એલર્ટ છે, ઘણા પગલાં લીધા છે, NDRF વગેરેની ટીમો પણ આવી ગઈ છે, પણ કામ વિના લોકોએ બહાર ન નીકળવું જોઈએ. અને મને એમ લાગે છે કે શનિ એ પોતાની જે પશ્ચિમ દિશા ગણાય છે એમાં સ્થિત કચ્છમાં પણ વરસાદ આપશે આ વખતે. આમ 31 જુલાઈથી 3 કે 4 ઓગસ્ટ સુધી વરસાદનો આ જે રાઉન્ડ છે એને કારણે રાજ્યમાં યલોથી માંડીને ઓરેન્જ અને રેડ એલર્ટ સુધીના વરસાદો આવી શકે છે અને એમાં 2 થી 4 ઇંચ, 8 ઇંચ કે 8 થી 12 ઇંચ, 10 થી 12 ઇંચ જેટલા વરસાદ પણ પડી શકે છે.